એક જેવો નાસ્તો ખાઈને કંટાળી ગયા છો તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો। અડધી વાટકી જેટલી સૂજી, અડધી વાટકી દહીં અને થોડું પાણી એડ કરીને પેસ્ટ બનાવીને 10 મિનિટ રેસ્ટ કરવા દેવાનું। 1 કલાક પહેલાં મગની દાળ પલાળવાની, એમાં આદુ, લસણ, મરચાં, હળદર અને મીઠું નાખીને એની પેસ્ટ કરી દેવાની અને જે આપણે સૂજીનું પેસ્ટ બનાવી હતી એની જોડે મિક્સ કરી દેવાની। હવે આપણે એમાં ઈનો એડ કરવાનું અને થોડું પાણી નાખીને મિક્સ કરી દેવાનું। જે થાળીમાં આપણે ઢોકળા બનાવવાના હોય એને સરસ રીતે આપણે તેલ લગાવી દેવાનું અને જે બેટર છે એમાં કાઢી લેવાનું। હવે આપણે એને 10 મિનિટ માટે ફક્ત સ્ટીમ કરવાનું। 10 મિનિટથી વધારે આપણે સ્ટીમ નથી કરવાનું અને કાઢતા પહેલાં આપણે ચેક કરી લેવાનું। રેડી છે આપણા ઇન્સ્ટન્ટ મૂંગ દાળના ખમણ ઢોકળા। આને તમે નાસ્તામાં પણ ખાઈ શકો છો, નાના છોકરાના લંચ બોક્સમાં પણ આપી શકો છો। હવે એની ઉપર આપણે રાઈ અને તલનો વઘાર કરી દેવાનો અને રેડી છે આપણા મૂંગ દાળના ખમણ ઢોકળા। એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો, મારી ગેરંટી છે તમને જરૂરથી ગમશે। ગમે તો લાઇક, શેર, કમેન્ટ